टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં તમે કેટલા સુરક્ષિત છો? આ સવાલ તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. ફક્ત તમે જ નહીં, તમારા બાળકો પણ તેનાથી સુરક્ષિત નથી, કારણ કે ઇન્ટરનેટ ઉપર જાળ બિછાવનારા વિધર્મીઓ બેફામ બની ગયા છે. અમદાવાદનો એક કિસ્સો તમે સાંભળશો તો હેરાન થઈ જશો. મોબાઈલ ગેમ દ્વારા એક મુસ્લિમ યુવક હિન્દુ સગીરાને પોતાની જાળમાં ફસાવે છે અને ત્યારબાદ જે ન થવું જોઈએ તે બધું જ થાય છે. આખી કહાણી અમે તમને વિગતવાર જણાવીશું અને સાથે દર્શાવીશું કે આમાં વાંક કોનો છે. પોલીસના દાવા પ્રમાણે મોબાઈલ પર ફ્રી ફાયર નામની એક ગેમ આવે છે. આ ગેમ ઓનલાઈન છે. તમે તેને અજાણ્યા વ્યક્તિ સાથે રમી શકો છો. ચોંકાવનારી વાત તો એ છે કે તમે સામેવાળી વ્યક્તિ સાથે આ ગેમ મારફતે વાતચીત પણ કરી શકો છો. વેજલપુરમાં રહેતી એક સગીરા પણ મોબાઈલમાં આ ગેમ રમતી હતી. પિતાને હતું કે દીકરી ગેમ જ તો રમે છે, ગેમમાં શું થશે? પણ એ ગેમના કારણે તેમની દીકરી અને પરિવારને કેવી યાતનાઓનો સામનો કરવો પડ્યો તેની હકીકત ખૂબ જ હેરાન કરનારી છે. આ ગેમના કારણે પશ્ચિમ બંગાળનો એક મુસ્લિમ તેમના ઘરમાં ઘૂસી આવ્યો. આખરે કેવી રીતે તે ઘૂસ્યો તેના પર નજર કરવી જરૂરી છે. એક તરફ વેજલપુરની હિન્દુ સગીરા ફ્રી ફાયર નામની ગેમ રમી રહી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળનો મુસ્લિમ યુવક આશિક પણ આ ગેમ રમી રહ્યો હતો. એક દિવસ આ ગેમમાં આશિક અને સગીરાનો ભેટો થયો. આશિક સગીરાને મેસેજ કરવા લાગ્યો. સગીરાએ પણ તેની સાથે વાતચીત કરી. બંનેની ઓળખાણ થઈ. બંને ઘણો સમય સાથે ગેમ રમ્યા અને ગેમ મારફતે વાતચીત પણ કરવા લાગ્યા. એક દિવસ આશિકે સગીરાનો મોબાઈલ નંબર પણ મેળવ્યો અને ત્યારબાદ બંને મોબાઈલ પર કોલ કરીને વાતચીત કરતા થયા. એકબીજાને મેસેજ કરવા લાગ્યા. એક વખત યુવક પશ્ચિમ બંગાળથી સગીરાને મળવા અમદાવાદ આવ્યો. આ મુલાકાત કોઈ સામાન્ય મુલાકાત નહોતી. બદ ઇરાદા સાથે આવેલા આશિકે સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું અને પાછો પશ્ચિમ બંગાળ જતો રહ્યો. ત્યારબાદ 22મી જાન્યુઆરીએ આશિક ઉર્ફે અરમાન પશ્ચિમ બંગાળથી ફરી અમદાવાદ આવ્યો. આ વખતે સગીરાના ઘરે કોઈ ન હતું, જેથી એકલતાનો લાભ લઈને તેણે સગીરા સાથે ફરી એક વખત દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ 23મી જાન્યુઆરીએ બહાર ફરવા લઈ જવાના બહાને લલચાવી ફોસલાવીને લઈ ગયો. અમદાવાદમાં કેટલીક જગ્યાએ ફર્યા બાદ તે સગીરાને કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયો અને ત્યાંથી બંને પશ્ચિમ બંગાળના કવિ ગુરુ ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી ગયા. ત્યારબાદ શું થયું તે પોલીસ પાસેથી સાંભળો. એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતા આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એના અહીંથી જાણ કરતા ખડગપુર રેલવે પોલીસે બંનેને ત્યાં પકડી લીધા. ત્યાર પછી એક વેજલપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી. સદરુ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. એક હિન્દુ સગીરાને ભગાડીને પોતાના બદ ઇરાદા પાર પાડવા માંગતો આશિક ઉર્ફે અરમાન પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના સમયમાં ફ્રી ફાયર ગેમ રમીને યુવતીઓને ફસાવવાનું કામ કરતો હતો. 18 વર્ષથી નીચેના બાળકો જો ગેમ રમતા હોય તો તેના ઉપર તમારે પણ નજર રાખવાની જરૂર છે. એક વાલી તરીકે તમારી ફરજ બને કે ગેમની અંદર બાળક શું કરી રહ્યું છે, કારણ કે સગીર વયના દીકરા દીકરીઓ પરિપક્વ હોતા નથી. કોઈ તેમને લલચાવે કે ફોસલાવે તો તરત જ તેઓ માની જતા હોય છે અને તેનો જ લાભ આવા મુસ્લિમ યુવકો ઉઠાવે છે. આવું ન બને તે માટે 18 વર્ષથી ઓછી વયના દીકરા દીકરીઓને મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે. નહીં તો આવા અરમાનો, ખોટા અરમાનો બતાવીને તમારા ઘરની દીકરીને
ઉઠાવીને લઈ જશે, જેની અંદર સાવધાની રાખશો તો જ તમારા પરિવારની પણ સલામતી રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.